અરે બેટા શું થયું તને? અરે હા, ખોડિયાર દાદા તેની સાથે બેનો મને ખૂબ માર માર્યો. અરે મેં તને કહ્યું તું કે ઉત્તર દિશામાં ક્યારેય જતો નહીં, તો ના તું કેમ ગયો હતો? અરે માં, હું ભૂલથી ત્યાં વહી ગયો હતો અને મને ખૂબ માર માર્યો. અરે બેટા થોડી વાર ખમી જા, હું તારા પિતાજી પાસે થોડી શક્તિ માગું અને ભસ્મ કંકણ માગું, પછી તને ક્યારેય કોઈ નહીં મારે. જેવી આજ્ઞા. મહાદેવ, અરે ઓ મહાદેવ, મહાદેવ, અરે ઓ મહાદેવ. અરે હા દેવી, અત્યારે મને સમાધિમાંથી જગાડવાનું કારણ? અરે સ્વામી, તમે મારા પુત્રની સામે જુઓ, તેની સાથે બેનોએ કેટલો માર માર્યો છે. તમારું ભસ્મ કંકણ અને અમર ફૂલ આપો. અરે દેવી, અરે હા દેવી, તે સાથે બેલ્યું વાત વગર કોઈ દિવસ મારે જ નહીં. તેમાં આપણા પુત્રનો જ કંઈક વાંક હશે. તમને તો મારા પુત્રની ખામી દેખાય છે. મેં તમને કીધું કે ભસ્મ કંકણ ને અમર ફૂલ આપો. પણ હા દેવી, ભસ્મ કંકણ અમર ફૂલ આપવું તો સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ તેની ઉપર મોટી આફત આવશે. આફત આવે કે ન આવે, મારા પુત્ર ઉપર આફત ન આવવી પડે. નકર હું મારા પિયર જાઉં છું. આપો છો કે નહીં? અરે હા દેવી, ઉભા રહો. જો આ ભસ્મ કંકણ અને અમર ફૂલ તમારા હાથે જઈને બાંધી દો. લે બેટા, આ અમર ફૂલ અને ભસ્મ કંકણ, અને આજથી તારું નામ અમર્યો. જેવી આજ્ઞા. અરે હા, ભોળાનાથ પાછી જેવો બધી શક્તિ મળી ગઈ છે. હવે જાઉં છું સાયલા સરોવર અને હવે જોઉં છું કે તે સાથે બેનના શું ભાર છે. અરે આ રાક્ષસ ફરીને આવ્યો. ચાલો આપણે એને હવે સાવ ખાઈ મારી નાખીએ. અરે આ ઉભા રહ્યો, હું તમારી સાથે યુદ્ધ કરવા નથી આવ્યો. તો શા માટે આવ્યો છો? મારે આ સાયલા સરોવરમાં ડૂબકી ડોળો રમવો છે અને જો હું જીતી જાઉં તો તમે કેવો તેમ કરવા તૈયાર છું, અને જો હું જીતી જાઉં તમે હારી જાઓ તો હું કહું તેમ તમારે કરવું પડશે. બોલો, મંજૂર છે? અરે ઓ અભિમાની રાક્ષસ, તારી બધી શરત મને મંજૂર છે. ચાલ તૈયાર. તો મારી શક્તિથી હું જીવવું કરીને અને પાંદડા પર બેસી જાઉં, પછી જોઉં છું કે સાથે તેની મને કેમ પહોંચી શકે. અરે હા દેવીઓ, ચાલો આપણે એને ગોતવી. આપણે ડૂબકી મારવી અને એને ગોતવી. સાંજ સુધીમાં જો એ નહીં જડે તો આપણે એની શરતનું પાલન કરવું પડે. માટે ચાલો આપણે એને ગોતીએ. સવારથી સાંજ પડી ગઈ, આપણે એને ગોતી લેવા ગયા, એટલે હવે એની શરતનું પાલન કરવું પડશે. હવે જે કહે છે એમ કરવું પડશે. હવે તમે આવી ગયા છો તો લાય મારા ભૂસના દોડે ત્યાં સાથે જઈને તળાવને કાંઠે બાંધી દો, પછી જોઉં છું કે તમને કોણ છોડવા આવે છે.
તમામ શક્તિ આપી દીધી છે તેનો દુરુપયોગ ન કરે તો સારું. અરે સ્વામી, મને તો વિશ્વાસ છે કે મારો દીકરો દુરુપયોગ નહીં કરે. એ લંગોટિયા સંતાન, આલે તારો પોટલો આથી તું ધરાવા જાય છે અને તારી પાર્વતીને મારી સાથે લગ્ન કરાય, લગ્ન મારી સાથે યુદ્ધ કર. અરે દેવી, મેં તમને પહેલા જ કહ્યું હતું કે આને તમામ શક્તિ ના અપાય. તમે મારા આ દિવસ જોવાનો વારો આવ્યો. અરે આ મર્યા જા, આજથી હું તને મારા 6 માસનો ટાઈમ આપું છું. અરે હા, 6 માસ તો કાઈ લીધી જશે. તારી પાર્વતીને તૈયાર કરીને રાખજે. હા 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 હા. અરે સ્વામી, હવે હું કરશું? અરે હા દેવી, આનો એક જ ઉપાય છે. સરાવડા ડુંગરની અંદર 7 ઝૂંપની ચોટાણીમાં ચામુંડા સૂતા છે. તે જાગશે અને અવશ્ય કોક આપણને રસ્તો બતાવશે. પણ એને જગાડવા કોણ જશે? અરે હા દેવી, હું મારી શક્તિથી રાવ દેવતાને ઉત્પન્ન કરું છું. કરો. હે મહાદેવ, અમને ઉત્પન્ન કરવાનું કારણ? અરે હા રાવણ દેવતા, તમને ઉત્પન્ન કરવાનું એક જ કારણ. બધી દેવીઓ થઈ અને સર્વ રાક્ષસનો નાશ કર્યો ત્યારે એક દાનવ બચી ગયેલો હતો. તેને મેં મારા પુત્રની જેમ મોટો કર્યો છે અને તેને મેં મારી તમામ શક્તિ આપી દીધી હોવાથી હું તેને જીતી શકું તેમ નથી અને તે મારી પાર્વતીની પરણાવવાનું કહે છે. તો તમે જો આ દા સરોવર ડુંગર જાય માં ચામુંડા 7 ઝૂંપની ચોટાણીને છૂટાશે. તેને જગાડો. આ દાંત વાગતાની સાથે માં ચામુંડા જાગશે અને આપણને કોઈ અવશ્ય રસ્તો બતાવશે. એ મહાદેવ.
હે માં ચામુંડા જાગો જાગો તમને આ રાવણ પુત્ર જગાડે છે તમારે જાગો અરે કોણ રાવણદેવ હા હટમાંથી હજારો રાક્ષસનો સહાર કરે અને સાત સુખની સોટ કાઢી સુતા અરે રાવણદેવ આવવાનું અને મને જગાડવાનું કારણ અરે અમે મહાદેવ મોકલ્યા છે અને પૃથ્વી ઉપર રાક્ષસોએ હાહાકાર મચાવી દીધો છે તે માટે તમે અમારી સાથે ચાલો ચાલો આપણે શંકર પાસે જઈ અને સાચો રસ્તો હું બતાવી રાક્ષસને પણ મારો જોવો છે એનામાં કેટલી તાકાત છે ચાલો ચાલો પાવર વહી ગયો ને પાવર વહી ગયો પાવર પાવર જ વહી ગયો બીજો વહી ગયો કલાક ઉપર અરે મહાદેવ અત્યારે મને બોલાવવાનું કારણ અરે હા મહાદેવી ચામુંડા તમને જગાડવાનું એક જ કારણ બધી દેવીઓ જ્યારે સહાર કર્યો ત્યારે એક દાનવ બચી ગયેલો હતો એને મેં પુત્રની જેમ મોટો કર્યો છે એને મેં મારી તમામ શક્તિ આપી દીધા હોવાથી તેને હું જીતી શકું તેમ નથી અને તે મારી પારવતી પરણાવવાનું કરે છે અરે મહાદેવ તમે ચિંતા ન કરો એ રાક્ષસનો હું વધ કરીશ પણ મહાદેવી ચામુંડા મેં એને 6 માસનો ટાઈમ આપ્યો છે અને એ આજ પૂરો થાય છે કોઈ વાંધો નહીં હે લંગોટિયા શંકર તારા કેવા
હા એ બંધ થઈ જાય ઘડી બંધ કીધું ચાલુ રાવ મારો વિગ્રહ રૂપ ધારણ કરવા દે તો તાર રાક્ષસને ખબર પડશે. તો લાય એથી મને ભાગવા દે. અરે તો થઈ જા તૈયાર. नेहुबेन सुरेशभाई धड़किया 100 रुपया मोहितभाई लालूभाई धड़किया 100 रुपया सुरजलाल दिलीपभाई विक्रमभाई झालावाड़ी 200 ने जस मोबाइल पानवी गूगल पे 100 रुपया भावेशभाई गणेशभाई धड़किया 200 रुपया किशनभाई समराड़ा धड़किया 100 रुपया जितेशभाई वल्लभभाई गहड़ा आया भगवती नो राय है धन्यवाद. જે કોઈ અહીંથી છૂટા લઈ ગયા હોય ઉડાડવા માટે એ ઉડાડી દેજો. આ છૂટાની જરૂર છે. Bye.
સામે વાલો मेरे सोनी दी मूर्ति तारी जेवारे लखजे लेख चामुंड लखजे तारा हाथे लेख चामुंड लखजे तारा हाथे मेरे सोनी दी जीवन सारी मारे विपुलभाई मंजीभाई उगरेला 100 रुपया किंजलबेन ढेळकिया आ भगवती चामुंडा વધારે છે હા અરે લાવ આ રાક્ષસ ભાગીને સાયલા સરોવર તરફ ગયો છે તો લાવ મને એ તરફ જવા દે હે દેવી ચામુંડા અમને અમરિયા નામનો દય એના મોજના વાળથી અમને બાંધીને વયો સાથે લઈને તો હે દેવી ચામુંડા અમને આમાંથી મુક્ત કરો અરે આ દેવી હું તમને મુક્ત કરું મારી હલવા તલવારની અણી અરે આ દેવીઓ આ સાયલા સરોવર તરફ ગોઠવાઈ જાઓ કારણ કે આપણો દીદી માયા સંતાનો ભલે ભાઈ વિક્રમભાઈ રમેશભાઈ જાડેજા આ 200 રૂપિયા આપી અન ભગવતીને વધારે છે ધન્યવાદ
અરે હા અમરિયા, ભાગી ભાગીને હવે કેટલેક જાય. ચાલ લડવા માટે તૈયાર થા. અરે તો થયા તૈયાર. થા તૈયાર. હટ. અરે આ દેવી, આ રાક્ષસ ભાગીને દરિયાપીર પાસે ગયો. દરિયાપીર પાસે જઈને એના પાણીમાં સંતાઈ ગયો છે. તો ચાલો આપણે એની પાછળ જઈએ. ભલે દેવી. મારી પાછળ ખોડિયાર તથા તેની 7 બહેનો અને ચામુંડા પડી જતો. મને શરણ આપો. એક તારા મારા પાણીમાં જાય સંતાઈ જાઓ. બહુ સારું. અમારો એક દુશ્મન તમારા પાણીમાં સંતાણો છે, તો અમને સોંપી દો. હે દેવી ચામુંડા, મારા ચરણમાં એક વાર આયેલા તેને હું છોડતો નથી, માટે મને ક્ષમા કરો. એ દરિયાપીર, અમે બધી દેવી રાક્ષસની પાછળ બહુ થાય દોડીને ખાઈ ગયા છીએ, તો તમારો દરિયાનું પાણી અમને પીવા દો. એક લો તારા તેને પી લો. અરે આ દેવી, તમારી શક્તિ પ્રમાણે જેટલું પાણી પીવાય તેટલું પાણી તમે પી લો. અને મારા શક્તિ પાણી હું પીવું છું.
બધું પી નાખ્યો તો દરિયાના વધારો જીવજંતુનો નાશ પામશે માટે તો એ દુશ્મન અમને સોંપી દે. હું તમારો દુશ્મન તમને સોંપું છું. અરે આ શું? આ બધી દેવીઓ અહીંયા પણ પહોંચી ગઈ. અરે આ ચાલો તારા બધી દેવીઓ એક સાથે લડવા માટે તૈયાર થઈ જાઓ. હા દિયા. તો લાવ હું અહીંથી ભાગી અને ગાયના ખોખામાં સંતાઈ જાઉં, કારણ કે આ બધી દેવીઓ ત્યાં નહીં આવે. હે દેવી ચામુંડા, અરે અમારી નામનો દહીં ગાયના ખરકામાં વહી ગયો છે અને આપણે બધી દેવીઓ જોઈતી છે, તો હવે ગાયના ખરકામાં કોણ જશે માં ચામુંડા? અરે દેવી, તમે ચિંતા ન કરો. હું મારા એક શક્તિથી એક દેવીને ઉત્પન્ન કરું છું. હે દેવી ચામુંડા, મને ઉત્પન્ન કરવાનું કારણ? અરે આજી, મને ઉત્પન્ન કરવાનું કારણ એ કે આ કાળી ગાયના ગરગામાં અમારો દુશ્મન એક જતો રહ્યો છે, તો મને બહાર કાઢી દો. અરે હા ચામુંડા, તમારી વાત સાચી છે, પણ મારી પાસે કઈ હથિયાર નથી. હું કઈ રીતે તમારા દુશ્મનને બહાર કાઢું? તો લ્યો આ તલવાર. તો લાવ. ચામુંડાએ તારે તલવાર આપી છે, તો ગાયના ખરકામાં જવા દે. Thank you.
પહોંચી ગઈ અને આ અમર ફૂલ પડી ગયું મારા હાથમાંથી. એટલે આ બધી દેવીઓ એમ માનતી છે કે હું ડરી જવાનો, પણ હું તેનાથી નથી ડરી જવાનો. અરે બધી એક હારે આવી જાઓ. અરે હે દેવી ચામુંડા, તમારા કહેવા પ્રમાણે તમારા દુશ્મનને બહાર કાઢ્યો અને માર્યો. તો હવે મને નામ આપો અને મને સ્થાન આપો. અરે આ દેવી, તું પેલા કાપડ દેખ જાય, વિદ્યા હોડ, વીર્ય વસાડી અને જુદુડી ઝાપડી અને ગમરગા નાય અને મેલી વિદ્યાનો મંડ્યો લઈને આય. પછી તને સ્થાન આપું અને પછી તારું નામ પાડું. બહુ સારું. તો લા ચામુંડાના કહેવા પ્રમાણે કામરૂ દેશમાં લાવવા દે. નૂર્ય વસાણી, ભૂત્યો વર, કમરખા નાય, મેં વિદ્યાનો પાંડિયો લઈને આવું ને પછી મને મારું નામ પડે અને મને સ્થાન મળે. તો લાવ કામરૂ દેશમાં લાવવા દે. એવા રમેશભાઈ ભુવા મારો કોઈ પહેલી જ નંબર ત્યાં 100 રૂપિયા આવે છે. ચાલો. કોઈની પાસે ન હોય એવું મારી પાસે સોનાની સિંહ અને રૂપાની ખરીવાળો ગોપડો.
રૂપાની ખરી વાળો બોકડો, આ બોકડો મને ગમી ગયો છે તો લાવ રબારી પાસે જઈ એને હું માંગણી કરું. અરે રબારી, આ સોનાની છે અને રૂપાની ખરી વાળો બોકડો મને ગમી ગયો છે, માટે આ બોકડો મને સોંપી દે. અરે હાથે થા નકર એક લાકડી ગયું ભાઈને પાડી દઈશ. આ બોકડો તો મારો હૈયાનો વાર છે, તારે જોતી હોય તો એક બે બકરી લઈ લે. અરે નહીં જીવડા, તારે મને આ બોકડો દેવો જ પડશે, માટે આ બોકડો મને ગમી ગયો છે. હું તને હજી પણ એક વાર કહું છું કે આ બોકડો મને સોંપી દે. અરે હાથે થા દઉશે નકર એક લાકડી ભેગું પાડી દઈશ તને. અરે વાહ, આ જીવડો રબારી એમ નહીં માને. હું મારી શક્તિથી એની બધી બકરી મારી નાખું અને બોકડાને ઉભો રાવ દઉં તો જ આ રબારીને ખબર પડશે કે આ દેવી કોણ છે. અરે માં મને માફ કરો, હું તમને ઓળખી શક્યો નહીં. મારી બધી બકરીઓ સજીવન કરો અને હું તમને બોકડો આપું છું. તો લા રબારી, આ તારી બધી બકરી સજીવન કરું છું. જીઠા મેરોની મેલની નામમાં થાય આવે છે. વધાવો વધાવો જય હો. સરવાસ કંચનબેન રમેશભાઈ મેળકિયા એમના તરફથી આ એક સમય બીજો આવે છે. ધન્યવાદ. હાલો હાલો. સાઈડમાં લખવાના 2000 જાય છે.
અરે આ ડોશી, આ તો અમારો શિકાર લઈને જઈ રહ્યું છે. તો લાવ જઈને દુનિયાને કહું કે આ ડોશી પાસેથી શિકાર લઈ લે. અરે સાહેબ, દુનિયા સાહેબ, આ ડોશી પાસેથી આપણો શિકાર લઈ લે. તારી મેરી વિદ્યાનો પ્રયાસ કર. અરે કોણ? નૂરિયો મસાણી અને જીવડી ઝાપડી કે તમે? હા, એ અમે. થઈ લો ત્યાં. અરે હા, નૂરિયા સાંભળ્યા જેવી શું કહેશે કે દી ઉગે અને દી હાથને ત્યાં સુધી તારે જેટલી મેલી વિદ્યા કરી હોય ને એટલી કરી લેજે. દી હાથમાં પછી મારો વારો. જોજે દુનિયા જોજે. તારી દેશની આબરૂ ના લે. સાવધાન નૂરિયા, હવે થઈ ગયો છે માટે થઈ જા તૈયાર. હવે મારો વારો. થઈ જા તૈયાર.
માતાજી મને માફ કરી દો. અરે હા લોરિયા સાંભળ, આ દેવ શું કહે છે? તેઓ કામરૂ દેશના આવ્યો છું, કામરૂ દેશમાં આવ્યો છું, માટે કામરૂ દેશના નામે મારું સ્થાપન કરાવજે. અને હું તને એક વચન આપું છું લોરિયા, કે જ્યારે હું તાવો જમું, નિવત જમું, ત્યારે લોરિયા મસાલે નામનો ખાખરો થશે. એમાં 5 આંગળીના નિશાન પડશે. એ ખાખરો લોરિયાને હવન થશે. એ ખાખરો કોઈથી ખવાશે નહીં, અથવા એના ભાવમાં ભંડારી દેવામાં આવશે. અમારું વચન છે તને. અરે હા માતાજી, મને પણ માફ કરો, મેં તમને વંચન. અરે હા જીજુડી, તને પણ વચન આપું છું કે આજથી તું જીજુડી નહીં પણ જીવડી તરીકે ગુંજે છે. અમારું વચન છે તને. રમેશભાઈ માં ભગવતી મેલડી નામમાં આવે છે બાપ. યોગેશભાઈ સફળ કરવાના ભગવતી મેલડી બતાવે દિનેશભાઈ ગોપાલભાઈ હેરકિયા આ ભગવતી મેલડી બતાવે છે. નાગણી મારી મેલડી જાણે આવે
આટલી કડક ચોકી હોવા છતાં આ ભાઈ કોણ ચાલે
લાયેલા વિરાટને પૂછી લાવો. એ બોલ, ક્યાં જઈ રહી છે? અરે મને રોકનારી તું કોણ? અરે હા, હું કામનો દેશ ને કમરખાનાર. કામરૂ દેશની કમરખાન નાય. હા, ભૂત્યો વર નોરિયો મસાણી. હાથ હેઠે રાખ, હાથ હેઠે રાખ. નોરિયો મસાણી ભૂત્યો વર જેતોડી ઝાકડી મેલી વિદ્યાનો કન્યો અને તને પણ સાથે લેવા આવીશું માટે થઈ જા ત્યાં. થઈ જાવ હશિયાર. થઈ જા ત્યાં. ધરાવે છે માટે મારા માટે પોતાને બોલાવે છે. આપણે 150 વર્ષથી કાંઈ ખાધું નથી તો માંસ મટન ખાશે? તારા બકરા નીલીઓ હળશે? તારા ગધેડા નીલા હળશે? તો માંસ મટન ગોતવું પડશે. આપણે મમ્મી ક્યાં ગઈ? બા માં ચાલો એમની પાસે જઈએ અને આપણે ભોજનની વ્યવસ્થા કરીએ. આને તો મીંગડા મીંગડા આવે. ચાલો.
અને સાથે આ બોકડો પણ લઈ જવા દે, જેથી મારું નામ રાખે અને મને સ્થાન મળે. તો લાવ કે ક્યાં જાઉં? તો ચામુંડા 700 જુગની સ્વાર તણીને સુતા છે, તો ક્યાં જાઓ? તો લાવ ચામુંડા 7 જુગની સ્વાર તણીને સુતા છે, તો લીમડાની તીરખી અડાડું તો ચામુંડા જાગૃત થાય. અરે આ શું? મારો સરાવડો ડુંગર કોઈને ડોલે? અરે માતાજી, તમારો સરાવનો ડુંગર મેં ડોલાવ્યો. અરે આ દેવી, જે તને કામ સોંપ્યું એની કરતા તું વધારે લઈને આવી છો. અરે દેવી, આમાં હું શું વધારે લઈને આવી? અરે આ દેવી, સોનાના જીગડા અને રૂપાના ખરીક્યાનો ભોગડો લઈને આવી છો. તો આ ભોગડો તને બેસવા માટે આપું છું. ઓહ, અને આ દેવી, કાબરું દેશ સર કરીને આવી છો અને બેની નીચેનો કંડિયો લઈને આવી છો ને, તો આથી તારું નામ મેલડી પાડું. બહુ સારું. અરે આ દેવી, અને તારું કળ કુંદાય છે માલિકની મેલડી અને રાઘોરાની મેલડી અને મકવાણાની મેલડી અને સોલંકીની મેલડી અને રાઠોડની મેલડી તરીકે તારું કળ કુંદાય છે. આ મારું વચન છે. બહુ સારું માતાજી. બોલો મેલડી માત કી.